નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાનો બીજો દિવસ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે દોડ દરમિયાન એક મહિલાને ચક્કર આવ્યા. ઉમેદવારોમાં ક્યાંક ખુશી તો ક્યાંક દુઃખ દેખાયું. પોલીસ વિભાગમાં ભરતી માટે આજે 9 જાન્યુઆરી શારીરિક પરીક્ષાનો બીજો દિવસ છે. શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે મહિલાઓની પરીક્ષા યોજાઈ હતી. સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન આ પરીક્ષા યોજાઈ હતી. ઉમેદવારો સવારે 5 વાગ્યાથી આવવાની શરૂઆત થઈ ગઈ હતી. પરીક્ષા પૂર્ણ કરીને બહાર આવતા કેટલાક ઉમેદવારોના મોઢે ખુશી તો ક્યાંક દુઃખ દેખાતું હતું. પરીક્ષા દરમિયાન એક યુવતીને ચક્કર આવતા 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. શારીરિક કસોટી માટે અમદાવાદમાંથી જ નહીં પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા માટે અમદાવાદ ખાતે આવ્યા હતા. ઠંડીનો સમય હોવાથી ઉમેદવારો અગાઉથી જ અમદાવાદમાં આવીને રોકાયા હતા. કેટલાક ઉમેદવાર પોતાના સ્વજનને ત્યાં તો કેટલાક હોસ્ટેલમાં રોકાયા હતા. આજે સવારે 6 વાગ્યાથી પરીક્ષાનો પ્રારંભ થવાનો હોવાથી 5 વાગ્યાથી સ્ટેડિયમ બહાર ઉમેદવારોની લાંબી લાઈન લાગી હતી. સ્ટેડિયમની બહાર ઉમેદવારોના પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. સાબરકાંઠાના અંતરિયાળ ગામ પોશીનાથી આવેલા શાંતાબેન ડાબીએ જણાવ્યું હતું કે હું કેટલાક સમયથી પોલીસની ભરતીની તૈયારી કરું છું. આજે સવારે 4 વાગ્યાથી હું સ્ટેડિયમ ખાતે આવી હતી. આજની શારીરિક પરીક્ષા મેં પાસ કરી છે. મારે હવે લેખિતની પરીક્ષા આપવાની છે, જેના માટે હું મહેનત કરીશ. હું પરિણીત છું. મારા પતિ અને સાસરીના લોકોનો ખૂબ સપોર્ટ છે. બરોડાથી આવેલા ઉમેદવાર દેવકી દેસાઈએ જણાવ્યું હતું કે હું 1.5 મહિનાથી રનિંગની પ્રેક્ટિસ કરું છું. આજની મારી પરીક્ષા ક્લિયર થઈ ગઈ છે. મારો આ પ્રથમ ટ્રાયલ હતો. હવે મારો ગોલ પીએસઆઈની લેખિત પરીક્ષા પાસ કરવાનો છે. હું રોજ રનિંગ કરતી હતી. ઠંડીના કારણે એક્સરસાઇઝ કરતી હતી. લેખિત પરીક્ષા માટે વાંચન અને લેખન માટે વધુમાં વધુ સમય ફાળવીશ. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.